ભાજીમાં આપણે લસણનો ઉપયોગ થોડો વધારે કરીએ તો ભાજી બહુ ટેસ્ટી બને છે. તો એના માટે મેં અહીંયા એક આખી કળી લસણ જે આવે છે, એક આખું લસણ એ લીધું છે અને એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે. ટામેટું એટલે નાખીએ છીએ કે લસણની ચટણીની અંદર જો ટામેટાનો યુઝ કરીશું તો થોડુંક ખટાશ રહેશે, તો એના લીધે આપણી ચટણી બહાર અગર રાખવી હશે તો 2 થી 3 દિવસ ઇઝીલી રહેશે. ઉનાળામાં, શિયાળામાં અઠવાડિયું રહેશે. અને જો તમે એ વસ્તુ ફ્રીજમાં રાખશો એરટાઇટ ડબ્બામાં તો 1 વીક આ ચટણી ચાલી શકે છે. તો લસણની ચટણી માટે મેં અહીંયા એક કળી આખું લસણ લીધું છે અને એક મીડિયમ સાઇઝનું ટામેટું અને અડધું લીલું મરચું છે. આ તીખાસવાળું છે એટલે મેં ઓછું લીધું છે, કેમ કે આપણે આની અંદર લાલ મરચું પણ આવશે, ગરમ મસાલો પણ આવશે એટલે. હવે તમે જોઈ શકો છો આપણે ટામેટાને અને લીલા મરચાં અને લસણને કટ કરી લીધા છે. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું મેં કાશ્મીરી યુઝ કરી રહી છું, જેથી કરીને કલર સરસ આવશે અને તીખાશ એટલી નહીં આવે. લાલ મરચાંનો ઉપયોગ થોડો આપણે વધારે કરવાનો છે આની અંદર. થોડોક જ આમ સ્વાદ પ્રમાણે ગરમ મસાલો અને ધાણા જીરું, બસ. હળદર ઓપ્શનલ છે, નાખવી હોય તો નાખી શકો છો. હું નાખું છું, તમે નાખવી હોય તો નાખી શકો છો. અને થોડીક હિંગ નાખીશું, એકદમ લાઇટ, બસ. હવે આપણે આની પેસ્ટ કરી લઈશું. તો જોઈ શકો છો મિત્રો, આપણી લસણની જે પેસ્ટ આપણે બનાવી છે કેટલી સરસ બની છે. એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે, લાલ. હવે આપણે આને તેલમાં થોડી ફ્રાય કરી લઈશું, જેથી કરીને આપણે લોંગ ટાઈમ સુધી આને સ્ટોર કરી શકીએ. જો તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને રેડી છે. તેલ બધું જ આપણું છૂટું પડી ગયું છે. જે આપણે પાણી થોડુંક એડ કરેલું હતું તો એ બધું જ ઓબ્ઝર્વ થઈને તેલ એકદમ આપણું રિલીઝ થઈ ગયું છે. એટલે આ સ્ટેજ ઉપર આપણી ચટણી હવે રેડી છે. હવે આપણે એને બાઉલમાં નીકાળી લઈશું. જો તેલ એકદમ બહાર આવી ગયું, જરા પણ પાણીનો ભાગ નથી. જો આ ચટણી આપણે ગરમીની સિઝનમાં જો બહાર રાખવી હોય તો 2 થી 3 દિવસ રાખી શકીએ છીએ. ફ્રીજમાં 1 વીક સુધી તમે સ્ટોર કરીને રાખી શકો છો. અને ઠંડીની સિઝનમાં બહાર 1 વીક સુધી રાખી શકો અને ફ્રીજમાં તમે 15 દિવસ સુધી. તો મિત્રો, આપણી ચટણી બનીને રેડી છે. તમે પણ બનાવો આ રીતના અને મને કોમેન્ટ્સમાં જણાવો કે ચટણી કેવી બની છે. તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.